વાત હવે વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત, તેની કરીશું વાત। ભારતમાં માસિક રિયલ ટાઈમ પેમેન્ટ્સમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જે 3 વર્ષમાં 2.6 બિલિયનથી વધીને 13.3 બિલિયન થઈ ગયો છે। રોકાણકારોના અહેવાલ મુજબ રિયલ ટાઈમ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ટોચ પર ઉપનામ ડિરેક્ટરી અને QR કોડની ઉપલબ્ધતા નવીનતાને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ હતી। ભારતે તાજેતરમાં ફિનટેક માટે KYC અને સહધિરાણ ધોરણોને સ્પષ્ટ કરવા માટે નવી સૂચનાઓ રજૂ કરી છે। ભારતના DPI સ્ટેકમાં 3 સ્તરોમાં સરકાર વ્યાખ્યાયિત પ્રોટોકોલનો સમાવેશ થાય છે, જે ખાનગી નવીનીકરણને સક્ષમ કરે છે। ટોચના 7 શહેરોમાં ભારતના કોલોકેશન ડેટા સેન્ટરની ક્ષમતા 977 મેગાવોટ છે। તેમાંથી 2023માં આશરે 258 મેગાવોટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે 2022માં સ્થાપિત ક્ષમતા કરતાં વાર્ષિક ધોરણે 105% વૃદ્ધિ દર્શાવે છે। 2024-2028 માટે ભારતની વર્તમાન નિર્માણાધીન કોલોકેશન ક્ષમતાનો ઉમેરો 1.3 ગીગાવોટ છે, અને જેમાં વધારાના 1.29 ગીગાવોટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે 2028 સુધીમાં કુલ અંદાજિત ક્ષમતાને 2.32 ગીગાવોટ સુધી લઈ જશે। અને રિપોર્ટ અનુસાર ડિજિટલ પેનિટ્રેશન અને ડેટા સઘન તકનીકોને અપનાવવાથી ડેટા વપરાશમાં નોંધપાત્ર વધારો પણ થયો છે। ભારતીય અર્થતંત્ર મિન્ટના ઇમર્જિંગ માર્કેટ્સ ટ્રેકરમાં ટોચ પર શાસન કરવાનું ચાલુ રાખ્યું છે। 100ના મહત્તમ સંભવિત સ્કોરમાંથી 70ના સંયુક્ત સ્કોર સાથે ભારતે મે મહિનામાં સતત 6ઠ્ઠા મહિને તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું। ભારતે પાછલા 15 મહિનામાંથી 13 મહિનામાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે। ગયા વર્ષે એપ્રિલ અને નવેમ્બર સિવાય, જેમાં ભારત બીજા સ્થાને આવ્યું હતું, ભારતે ઇમર્જિંગ માર્કેટ્સ લીગ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, કારણ કે માર્ચ ક્વાર્ટરમાં તેની GDP વૃદ્ધિ અન્ય રાષ્ટ્રોની સરખામણીએ વધી ગઈ હતી। સરકારી નીતિઓથી ઉત્સાહિત ભારતીય ઓટોમોટિવ અને આનુષંગિક ક્ષેત્ર તેનું કદ બમણું કરીને 15 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે, જે 2023ના અંત સુધીમાં 19 મિલિયનથી વધુ લોકોને રોજગાર પ્રદાન કરશે। ICICI લોમ્બાર્ડના અહેવાલ મુજબ ઓટોમોટિવ અને આનુષંગિક ક્ષેત્રે રાષ્ટ્રીય GDPમાં 7.1% યોગદાન આપવાનો અંદાજ છે। મેક ઇન ઇન્ડિયા જેવી સરકારી પહેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ અને ટકાઉ ઉર્જા વ્યવસ્થાપનના પ્રોત્સાહનને ક્ષેત્રની સ્થિતિસ્થાપકતા અંગે પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે। નવા ઓર્ડર અને વૈશ્વિક વેચાણના પગલે મેન્યુફેક્ચરિંગ ફર્મ્સ અને સર્વિસ સેક્ટરની કંપનીઓમાં મજબૂત પ્રવૃત્તિએ જૂનમાં ખાનગી ક્ષેત્રમાં રોજગાર સર્જનને 18 વર્ષમાં સૌથી મજબૂત બનાવ્યું છે। HSBC ફ્લેશ ઇન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઇન્ડેક્સ, જે ભારતના ઉત્પાદન અને સેવા ક્ષેત્રના સંયુક્ત ઉત્પાદનમાં મહિને દર મહિને ફેરફારને માપે છે, તેના અનુસંધાને રોજગાર મે મહિનામાં 60.5થી વધીને જૂનમાં 60.9 થઈ ગયો, જે વિસ્તરણના ઝડપી દરને પ્રકાશિત કરે છે।